ચર્ચા કરીશું. આ પાઠની અંદર ન્યાયતંત્ર એટલે શું એ તો આપણને ખબર જ છે કે ભાઈ કોઈ વ્યક્તિ ગુનો કરે તો એને સજા આપવામાં આવે છે અને જેની સાથે અન્યાય થયો છે તેને ન્યાય આપવામાં આવે છે. આ પ્રક્રિયાની વિશે અથવા તો આના વિશે આપણે વધારે માહિતી જોઈશું. આપણને પહેલો જ પ્રશ્ન એવો ઉત્પન્ન થાય કે ટીચર ન્યાયતંત્રની જરૂર કેમ છે? ન્યાયતંત્રની જરૂરિયાત શા માટે પડે છે અથવા તેને શી જરૂરિયાત છે? તો અહીંયા આગળ આપણે પહેલો પ્રશ્ન લખીશું કે ભાઈ ન્યાયતંત્રની જરૂરિયાત શી છે? કેમ ન્યાયતંત્રની જરૂર પડે છે? તો ભારતીય સંવિધાન અથવા ભારતીય ન્યાયતંત્રએ એવો સિદ્ધાંત અપનાવ્યો છે કે ભાઈ જ્યાં સુધી કોઈ વ્યક્તિનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર માનવામાં આવતો નથી. ખૂબ સરસ બાબત છે. એ સિવાય આપણું ન્યાયતંત્ર એ વાતની સાવચેતી રાખે છે કે કોઈ નિર્દોષ વ્યક્તિને સજા ન થઈ જાય. આપણા ન્યાયતંત્રની અંદર બે બાબતનો સમાવેશ થાય છે. પહેલું તો કોઈ ગુનેગાર વ્યક્તિનો ગુનો સાબિત ન થાય અથવા કોઈ વ્યક્તિનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તેને ગુનેગાર માનવામાં આવતો નથી. બીજું કે કોઈ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય એ વાતની સાવચેતી રાખવામાં આવે છે. તો જેને ગુનો કર્યો છે એ પણ કાયદા અથવા તો ન્યાયતંત્રમાંથી છટકી શકશે નહીં. આ ત્રણ બાબતોની સાવચેતી આપણા ન્યાયતંત્રમાં રાખવામાં આવે છે. હવે કોઈ ગુનેગાર છે એ ન્યાયતંત્ર અથવા તો અન્યાય કરે છે અને જો એ કાયદાની દ્રષ્ટિથી છટકી જાય છે તો શું થશે? કેમ આપણને ન્યાયતંત્રની જરૂરિયાત પડે છે? તો જો કોઈ ગુનેગાર છે એ છટકી જાય છે તો સમાજની અંદર અશાંતિનું વાતાવરણ, ભયનું વાતાવરણ ઊભું થાય છે અને સમાજની પ્રજા એટલે કે સમાજના લોકોનું ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. માટે ન્યાયતંત્રની જરૂરિયાત ઊભી થાય છે. સમાજમાં અશાંતિ, અસલામતી અને અવ્યવસ્થા ઊભી થાય છે. માટે ન્યાયતંત્રની જરૂરિયાત ઊભી થાય છે. કોઈ પણ વ્યક્તિ જો કાયદાનો ભંગ કરે છે, ત્યારે તે ગુનો બને છે અને કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે અન્યનો હક છીનવાય છે. કોઈ એક વ્યક્તિ ગુનો કરે છે તો ઓફકોર્સ બીજા વ્યક્તિનો હક છીનવાય છે. આવા સમયે ન્યાયની જરૂર ઊભી થાય છે. આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવ્યો હશે. હવે આ પ્રશ્ન વિશે આપણે લખીશું. તો લખવાનું કે આરોપીએ કરેલો ગુનો, આરોપીએ કરેલો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર કહેવાય નહીં.
અશાંતિ ફેલાય છે, અને સમાજનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. માટે વિદ્યાર્થી મિત્રો કહે છે કે ન્યાયતંત્રની જરૂર પડે છે. માટે ન્યાયતંત્રની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો આપણો પહેલો પ્રશ્ન છે, જેમાં કહે છે કે ભાઈ ન્યાયતંત્રની જરૂરિયાત શી છે, કેમ ન્યાયતંત્રની જરૂરિયાત પડે છે. તો અહીં લખવાનું પહેલા 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે કે ભાઈ જો કોઈ આરોપીએ ગુનો કર્યો છે, કોઈ આરોપીએ કરેલ ગુનો સાબિત ન થાય, જ્યાં સુધી સાબિત ન થાય કે આ વ્યક્તિએ ચોરી કરી જ છે, આ વ્યક્તિએ ગુનો કર્યો છે, આ વ્યક્તિએ હત્યા કરી છે, ત્યાં સુધી તેને ગુનેગાર કહેવાય નહીં. આવો સિદ્ધાંત આપણા ભારતીય ન્યાયતંત્રએ અપનાવ્યો છે. એ સિવાય આપણું ભારતીય ન્યાયતંત્ર કહે છે કે કોઈ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તેની સાવચેતી રાખવામાં આવે છે. આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે ભારત દેશમાં તો 10 વર્ષ કેસ ચાલે છે. એ કેસ 10 વર્ષ ચાલવા પાછળનું કારણ કે કોઈ નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ. એના ઇન્વેસ્ટિગેશનમાં ઘણો સમય લાગે છે. એટલા માટે કેમ કે ભાઈ આપણો ન્યાયતંત્ર કહે છે કે બધું જ થશે તો ચાલશે, પણ નિર્દોષ વ્યક્તિને સજા થવી જોઈએ નહીં. એટલા માટે કહે છે કે કોઈ નિર્દોષ વ્યક્તિની સજા ન થાય તેની સાવચેતી રાખવામાં આવે છે. પ્લસ કોઈ દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી છટકી ન જાય. કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે પણ એ કાયદાની પકડમાંથી છટકી ન જાય એની પણ તકેદારી રાખવામાં આવે છે. ઘણી વખત તમે સમાચારમાં એવું જોયું હોય છે કે આ વ્યક્તિને વર્ષો પછી સજા થઈ છે, પણ સજા તો એને થાય જ છે, આજે નહીં તો કાલે. આજે એ વ્યક્તિ કાયદાની પકડમાંથી છૂટશે, પણ જ્યારે કાયદો એનું કામ કરે છે, ઇન્વેસ્ટિગેશન એનું પરફેક્ટ ચાલે છે, ત્યારે એને સજા આપવામાં આવે જ છે. પછી એ કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય. એવી રીતે કોઈ દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી છટકી જાય છે, કોઈ દોષિત વ્યક્તિ છે, જો એ કાયદાની પકડમાંથી છટકી જાય છે તો એ સમાજ માટે ખતરારૂપ બને છે અને સમાજમાં અશાંતિ ફેલાય છે, અને જેના કારણે શું થાય છે, સમાજનો એટલે કે સમાજમાં રહેતા લોકોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. એટલા માટે ન્યાયતંત્રની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો આ પહેલો પ્રશ્ન છે જે તમારે આ વિડીયો સ્ટોપ કરીને આ બોર્ડ ઉપર જે પણ લખ્યું છે, આ મેં શોર્ટમાં લખેલું છે, એ તમારે તમારી પાકી નોટની અંદર ઉતારવાનું છે. આના પછીનો વિડીયો આપણે પ્રશ્ન આના પછીના વિડીયોમાં જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.